અને ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને ખાસ કરીને નોન એગ્રી કમોડિટીમાં આજે કરન્સી માર્કેટ સાથે શરૂઆત કરીએ તો ડોલર સામે રૂપિયાની શરૂઆત જે હતી તે થોડી આપણને નેગેટિવિટી સાથે થતી દેખાઈ હતી. અને શરૂઆતી કામકાજમાં ડોલર સામે રૂપિયો 15 પૈસા જેટલો નબળો થઈ 86.70 પ્રતિ ડોલરની સામે 86.85 પ્રતિ ડોલર પર ખુલ્યો હતો. અત્યારે જો 86.86ના લેવલ્સની આસપાસ રૂપિયામાં કામકાજ થઈ રહ્યું છે અને ડોલર ઇન્ડેક્સ 106ની નીચે 107ની નીચે ખાસ કરીને હજી પણ અહીંયા કામકાજ થઈ રહ્યું છે, ધ્યાન રાખવાનું રહેશે. આપણી સાથે નોન એગ્રી કમોડિટી પર ચર્ચા કરવા ખાસ કરીને એલકેપી સિક્યુરિટીઝના જતીન ત્રિવેદી જોડાઈ ગયા છે. જતીનજી, સ્વાગત છે આપનું. ગુડ મોર્નિંગ. અને કરન્સી માર્કેટથી જ શરૂઆત કરીએ, કઈ રીતે તમે જોઈ રહ્યા છો રૂપિયામાં જે નરમાશ સાથેની શરૂઆત આપણે જોઈ? ડોલર ઇન્ડેક્સની વાત કરેલી 107ની નીચે સતત અહીંયા કામકાજ થતું દેખાઈ રહ્યું છે, પણ થોડી ઘણી રિકવરી કહીએ નીચલા સ્તરેથી આવી છે, કારણ કે ટ્રમ્પ તરફથી ફરી એકવાર જે રીતે ટેરિફને લઈને નિવેદનો આવી રહ્યા છે તો થોડો ઘણો ડોલર જે છે તે અહીંયાથી સ્ટ્રોંગ થતો દેખાઈ રહ્યો છે. પણ જે 11 સપ્તાહના નીચલા સ્તર હતા ત્યાંથી થોડું ઘણું ડોલરમાં સુધારો આવ્યો છે. કઈ રીતે તમે હવે ડોલર રૂપિયાની રેન્જને જોઈ રહ્યા છો? 86.50 87ની જે રેન્જ છે તેમાં જ આપણને કામકાજ જોવા મળી શકે કે પછી આ રેન્જની બહાર અહીંયાથી થોડા લેવલ્સ આવતા દેખાઈ શકે? ગુડ મોર્નિંગ આરતી. તો જે હિસાબથી માર્કેટનું રિએક્શન છે પ્યોરલી ડોલર ઇન્ડેક્સના પાછળ જ નથી. ખાલી ડોલર ઇન્ડેક્સ ઘણા ટાઈમથી આપણે જોવા જઈએ તો એક નરમાશા સાથેનું ટ્રેન્ડ જે છે પકડીને ચાલી રહ્યું છે. એસ્પેશિયલી 110ના લેવલ્સ જ્યારથી ટચ કર્યા છે ત્યારબાદ એના જે પ્રોફિટ બુકિંગની થીમ જે છે એ ચાલી રહી છે. એના સામે બીજા બધા કરન્સીઝ જે છે થોડું પરફોર્મન્સ દેખાડ્યું છે. એસ્પેશિયલી રૂપિયાને પણ એક સપોર્ટ જરૂર મળ્યો છે, બટ રૂપિયાની બીજા અન્ય કારણોથી થોડુંક નેગેટિવ એસ્પેક્ટ જે છે ક્યાંય ને ક્યાંય પ્રાઇસિંગ થઈ જાય છે. બીકોઝ એફઆઈઆઈની કન્ટિન્યુઅસલી જે સેલિંગ ચાલી રહી છે આપણા સેકન્ડરી માર્કેટના અંદર, એના કારણથી પ્રેશર જે છે હજી પણ બનેલો છે. સો અપસાઇડ જે છે રૂપિયા માટે થોડું લિમિટેશન અહીંયા બની જાય છે. ક્રૂડનો જે પ્રાઇસીસ રિસન્ટલી જે થોડું પ્રોફિટ બુકિંગમાં આવ્યું છે એના કારણથી રૂપિયાને થોડુંક સપોર્ટ વધારે મળ્યું છે, જેના કારણથી આપણો રૂપિયો જે છે થોડુંક સ્ટેબલ જરૂર થયો છે. બટ ઓવરઓલ આપણે સિનારીઓ જોવા જઈએ તો હજી પણ ડોલર રૂપિયાનો જે પેર જે છે અહીંયાથી હજી પણ અપસાઇડ દેખાડી શકે છે. બાય ધ ટાઈમિંગ રૂપિયાના અંદર હજી પણ નરમાશ જે છે એ તમને આગળ ચાલતા દેખાઈ શકે છે. ડોલર ઇન્ડેક્સના માટે ઇમ્પોર્ટન્ટ છે 105ના નીચે ટ્રેડ થવું. જ્યાં સુધી 105ના નીચે ટ્રેડ નથી થતું ત્યાં સુધી ટ્રેન્ડ જે છે એની હજી પણ વોલેટિલિટી સાથે અને અપસાઇડનું પોટેન્શિયલ હજી પણ બનેલું રહે છે એના અંદર. હાલાકી હમણાં અપસાઇડ જે છે ડોલર ઇન્ડેક્સના અંદર લિમિટેડ છે ટુવર્ડ્સ 105 107.50ના આજુબાજુ એક રેઝિસ્ટન્સ સ્ટ્રોંગલી પ્લેસ છે અને 105-105.50 પાસે એક સ્ટ્રોંગ સપોર્ટ પણ છે. તો એ લેવલ્સ એકવાર જરૂર ટેસ્ટ થવા જઈ શકે છે અને રૂપિયો જે છે એ પણ અરાઉન્ડ અબાઉટ 86.25 થી લઈને 86.45 સુધીના લેવલ્સ એકવાર માટે ટચ કરવા માટે જઈ શકે છે. ઓન ધ સપોર્ટ સાઇડ 87.20 87.25નું ઝોન જે છે રૂપિયાના માટે એક સ્ટ્રોંગ સપોર્ટિવ ઝોન છે. તો ત્યાં સુધી જો રૂપિયો પડે છે તો ત્યાંથી મને લાગે છે પાછું એક બાઉન્સ બેક તમને જોવા મળી શકે છે, ડિપેન્ડિંગ અપોન ડોલર ઇન્ડેક્સ અને એફઆઈએસ નું નંબર્સ કેવી રીતે આઉટપ્લે કરે છે. જી આરતી. ઓકે, તો આ એક વ્યૂ ખાસ કરીને ડોલર માટે બનતો દેખાઈ રહ્યો છે. 105ની નીચે ડોલર ઇન્ડેક્સમાં કામકાજ થવું આવશ્યક છે. ત્યારબાદ રૂપિયાની આપણે જો રેન્જ કહીએ તો 86.25 86.45ની રેન્જમાં પણ આપણને રૂપિયો આવતો જોવા મળી શકે છે. તો ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે. ઘણા બધા ફેક્ટર અહીંયા અત્યારે ખાસ કરીને અસર કરી રહ્યા છે કરન્સી માર્કેટને. આગળ વધીએ અને સોના ચાંદીની ચાલ પર નજર કરી લઈએ તો ખાસ કરીને જતીનજી, સોનાની વાત કરી સ્થાનિક બજારમાં શરૂઆતી કામકાજ આપણે જોઈએ 86,340ના લેવલની આસપાસ કામકાજ થતું હતું. અત્યારે જો 86,248ના લેવલની આસપાસ અહીંયા કામકાજ થતું દેખાઈ રહ્યું છે. અને ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરી લઈએ તો જે પ્રીવિયસ ક્લોઝ આપણે 2,963ની આસપાસ જોયું હતું, અત્યારે 2,939ના લેવલની આસપાસનું કામકાજ જોવા મળતું દેખાયું છે. અહીંયા કઈ રીતે તમે ધ્યાન રાખી રહ્યા છો? કારણ કે રેકોર્ડ સ્તર જે જોયા હતા આપણે એની આસપાસ હજી પણ કામકાજ સ્થાનિક બજાર ઇન્ટરનેશનલ માર્કેટમાં જોવા મળતું દેખાયું છે. યર ટુ ડેટની વાત કરી લઈએ તો 11.12%ની આસપાસ કિંમતો જે છે તે આપણને વધતી દેખાય છે સોનાની. કઈ રીતે હવે જે રીતે ભૌગોલિક તણાવ ચાલી રહ્યા છે, ટ્રેડ વોરની જે રીતે વાતચીત થઈ રહી છે, હવે કઈ રીતે તમે જોઈ રહ્યા છો? ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરી લઈએ 3,000ની ઉપરના સ્તર જોવા મળી શકે અને સ્થાનિક બજારમાં કયા લેવલ્સ જોઈ રહ્યા છો? આરતી, 3,000ના લેવલ્સ એક સાયકોલોજીકલી બધા એક ટાર્ગેટને આપણે અનુમાનના સાથે જ ચાલી રહ્યા છે. અપસાઇડ તો ડેફિનેટલી અહીંયાથી ટ્રેન્ડ જે છે એ પકડીને રાખી છે. ડોલર ઇન્ડેક્સના વીકનેસના પાછળ કરી લો કે પછી જે ટેરિફ્સનું અનસર્ટેનિટી જે હમણાં ટેબલ પર ચાલી રહ્યું છે, જ્યાં સુધી એમાં ડ્રાફ્ટેડ નથી થતું આખું કે
શું મેજર્સ પર ટેરિફ્સ લાગવાના છે અને શું ભાગે અને કેટલા પર્સન્ટેજ વાઇઝ બધાને એના ઉપર લાગુ પડી રહ્યા છે યુએસના તરફથી, અને રિટાલિએશનમાં ચાઇના, ઇન્ડિયા અને અન્ય દેશો યુએસ પર કેવી રીતના ટેરિફ્સનું પોતાનું એડજસ્ટમેન્ટ કરે છે. તો એના ઉપર મને લાગે છે આ આખું ગેમ પ્લે અનસર્ટનિટીનું બનેલું છે. તો જ્યાં સુધી આ ટેરિફ્સનું એક ક્લેરિટી નથી મળી જતી, એક ફાઇનલાઇઝેશન નથી આવી જતું, ત્યાં સુધી ગોલ્ડને છે આનો સપોર્ટ મળતો રહેશે. ગોલ્ડનું માર્કેટ એમ પણ જ્યાં સુધી કોઈ બી વસ્તુનું ગ્લોબલ ટ્રેડ્સ કહી લો કે ગ્લોબલ જીઓપોલિટિકલ ઇશ્યુઝ કહી લો કે વોર લાઇક સિચ્યુએશન કહી લો, ગોલ્ડને અનસર્ટનિટી જે છે હર વખતે ફેવર કરે છે. તો અહીંયા અનસર્ટનિટીનો ટોપિક જે છે એ ચેન્જ થઈ ગયું છે ફ્રોમ વોર પ્રીમિયમ ટુ હવે જે છે ક્યાંને ક્યાં ટેરિફ્સના પ્રીમિયમના પાછળ ગોલ્ડને પ્રીમિયમ મળી ગયું છે. બટ એટ ધી એન્ડ ધ વર્ડ અનસર્ટનિટી ઇઝ ધેર, સો જેના કારણથી ગોલ્ડને સ્ટ્રોંગ સપોર્ટ અહીંયાથી મળી રહ્યો છે. લેવલ વાઇઝ હવે વાત કરી લઈએ તો 2955 2960 એક મેજર રેઝિસ્ટન્સ છે શોર્ટ ટર્મના માટે. આ વીકના અંદર જ્યાં સુધી 2960 ના ઉપર ટ્રેડ કરવાનું નથી ચાલુ કરતું ત્યાં સુધી બાઇંગના તરફ જે છે થોડુંક રિસ્ક વધી ગયું છે. ઓલરેડી પ્રાઇસીસ જે છે એ ઘણા વધેલા છે. તો જેટલું કમ્ફર્ટેબલ બાઇંગ માટે જે લેવલ બની રહ્યા છે અરાઉન્ડ 2950 2920 પાસે, અને સેમ પ્રોફિટ બુકિંગ 2950 ના આજુબાજુ બની રહ્યું છે. સો આ એક રેન્જના અંદર ક્યાંને ક્યાં કોમિક્સ ગોલ્ડ ટ્રેડ કરે છે. $20 થી $30 વચ્ચેનું જે રેન્જ છે એ પકડીને રાખ્યું છે. આપણા ઘરેલું બજારમાં આપણે એનું વર્ણન જોવા જઈએ તો 86,500 થી લઈને 86,700 મેજર રેઝિસ્ટન્સ પ્લે કરતો દેખાશે, અને 85,500 થી લઈને 85,700 એક સપોર્ટિવ ઝોન છે. સો આ રેન્જના જ અંદર તમને ટ્રેડ કરતો દેખાઈ રહ્યો છે, અને એ જ મને લાગી રહ્યું છે હમણાં આ ફેવર ચાલી રહ્યું છે. અનલેસ એન્ડ અન્ટિલ જ્યાં સુધી કોઈ મોટા મેજર કી ડેટા નથી આવતા ત્યાં સુધી આ રેન્જના અંદર ફસાયેલો રહી શકે છે. ફ્રાઇડેના દિવસે પીસીના પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા છે જે ઇન્ફ્લેશનના ઉપર થોડુંક તમને એનલાઇટ કરે છે. નેક્સ્ટ વીક જે ડેટા જે છે એ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ રહેશે ગોઈંગ ઇનટુ ધ મંથ ઓફ માર્ચ. નેક્સ્ટ ફ્રાઇડે ઇમ્પોર્ટન્ટ ડેટા જે મંથલી નોન ફાર્મ પેરોલ્સના ડેટા, અનએમ્પ્લોયમેન્ટના ડેટા જે આવશે ત્યાં સુધી મને લાગે છે આ રેન્જ જે છે ગોલ્ડ જે છે તમને થોડુંક દેખાડતું રહેશે. મેજર અપસાઇડ 2960 ના ઉપર પ્લે કરશે અને મેજર ડાઉનસાઇડ જે છે એ 2900 ના નીચે પ્લે કરશે. સો આ રેન્જના અંદર જો ટ્રેડર્સને ટ્રેડ કરવું હોય તો નાના ભાગે ટ્રેડ કરો, બટ હમણાં બહુ મેજોરિટી ઓફ ધ રિસ્ક ના લેવું, કેમ કે રેન્જ માર્કેટ છે, ફિલહાલ ટ્રેન્ડિંગ માર્કેટ નથી. લેવલ વાઇઝ જે રીતે મેં કીધું એના અંદર ટ્રેડ કરી શકો છો. ઇન્ટ્રાડે વાઇઝ આના અંદર મારા પાસે કોઈ કોલ નથી આવતી, બટ સ્વિંગ ટ્રેડિંગ વાઇઝ જેવી રીતે મેં કીધું કે હમણાં જે રેન્જ જે ચાલી રહી છે લોઅર રેન્જ અને હાયર રેન્જના અંદર જેને પ્લે કરવું એવી રીતે પ્લે કરી શકે છે. ઓકે, તો આવ્યું અત્યારે સોના માટે બનતો દેખાઈ રહ્યો છે એક રેન્જ બાઉન્ડ કામકાજ જ આપણને અહીંયા બનતો દેખાઈ શકે છે. 87,500 સુધીની જે એક સપોર્ટ રેન્જ છે તે આપણને MCX પર બનતી દેખાઈ શકે છે. તો ધ્યાન રાખવાનું રહેશે. અત્યારે કોઈ ફ્રેશ એન્ટ્રી માટેની સલાહ નથી, પણ રેન્જ બાઉન્ડ કામકાજ જે છે તે આપણને સોનું બતાવી શકે છે. અહીંયા એક ETF ઇન્ફ્લોની વાત કરી લઈએ જતીન, જો તે પણ આપણને ઓગસ્ટ 2023ના ઉપલા સ્તરે ગ્લોબલ ETF ફ્લોઝ જે છે તે આપણને આવતો દેખાઈ રહ્યો છે. ETFમાં જે રીતે લોકોનું રોકાણ વધી રહ્યું છે એને કઈ રીતે જોઈ રહ્યા છો, કારણ કે એનો પણ સપોર્ટ ખાસ કરીને સોનાને મળી રહ્યો છે, કઈ રીતે અહીંયા ધ્યાન રાખી રહ્યા છો? અત્યારે ધ સિચ્યુએશન ઇઝ સો કે અનસર્ટનિટીના ટાઈમ પર જે રીતે ગોલ્ડ અલોકેશન થાય છે એના માધ્યમ જે છે હવે બધાના માટે અવેરનેસ થઈ ચૂક્યું છે કે ETFs ઇઝ વેરી પ્રોફાઉન્ડ એન્ડ વેરી સેફ manner to allocate gold into the portfolio. અને જે હિસાબથી ETFs નું ફ્લરિશમેન્ટ થયું છે સિન્સ પેન્ડેમિક, તો એના કારણથી ગોલ્ડના અંદર ભરોસો જે છે બધાનો વધી ગયો છે. અને ETFs જે છે રિટેલર્સનું કહી લો, ઇન્સ્ટિટ્યુશનનું કહી લો કે બેંક્સનું કહી લો, એલોકેશન જે છે ક્યાંને ક્યાંય વધતું જ દેખાઈ રહ્યું છે એના અંદર. તો આ કારણથી ETFsના અંદર હજી પણ ઇન્ફ્લોઝ જે છે એ વધી રહ્યા છે. અને એસ્પેશિયલી જ્યારે આ ખબર છે કે બધા એસેટ્સ જે છે રિસ્કિયર એસેટ્સ હમણાં નોન પરફોર્મિંગ ચાલી રહ્યા છે, પ્રોફિટ્સ જે છે એના અંદર આગળ ચાલતા નથી દેખાઈ રહ્યું. આપણે જોઈ રહ્યા છીએ કે બધી રિસ્કિયર એસેટ્સ લાઈક ઇક્વિટીઝ અને ક્રૂડ ઓઇલ અને એક્સેટ્રા જે ટ્રેન્ડના અંદર પોઝિટિવ ટ્રેન્ડના અંદર નથી. તો એના કારણથી જે સેફ અને એલોકેશન જે છે અહીંયા વધતું કન્ટિન્યુઅસલી જોવા મળી રહ્યું છે. અને આઈ થિંક આ કન્ટિન્યુડ રહી શકે છે જ્યાં સુધી અનસર્ટનિટી માર્કેટમાં બનેલી છે.
ઓકે, તો જ્યાં સુધી અનિશ્ચિતતા બજારમાં છે આપણને ઇટીએફમાં ફ્લો જે છે તે આવી રીતે જ વધતા દેખાઈ શકે છે, ધ્યાન રાખવાનું રહેશે અહીંયા પણ. એ સાથે જ આગળ વધીને ચાંદીની ચાલ પર નજર કરી લઈએ. જતીનજી, અહીંયા પણ એક આપણે જોઈએ સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં 85,507ની લેવલ્સની આસપાસ કામકાજ જોવા મળતું દેખાયું હતું. અત્યારે સારી એવી અપસાઇડ 0.5%થી વધુની તેજી સ્થાનિક બજારમાં છે, પણ ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરી લઈએ તો અહીંયા એક ઉપલાસ રહેતી મામૂલી એવું દબાણ આવતું દેખાઈ રહ્યું છે. ચાંદી માટે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? કારણ કે ગઈકાલે આપણે જોયું હતું જે ક્લોઝિંગ લેવલ હતા 95,089ની આસપાસના હતા, અત્યારે 95,500ની આસપાસની ઉપર કામકાજ થતું દેખાઈ રહ્યું છે. ચાંદી માટે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? કારણ કે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ સાથે જ ચાઇના તરફથી જે માર્ચ મહિનામાં ખાસ કરીને સ્ટિમ્યુલસ મળે તેવી અપેક્ષા જે રીતે બનતી દેખાઈ રહી છે, તેજી આગળ વધતી દેખાઈ શકે આ લેવલ પરથી? આથી જો 2-3 રીઝન હોય છે પરફોર્મન્સ જે છે એ દેખાડવા માટે. મેઇનલી જે છે ગોલ્ડનું માર્કેટ રાઇઝ થયા પછી સ્ટેબલ થવું જોઈએ, એ એક ફેક્ટર અહીંયા ઓલરેડી પ્લસમાં છે. ગોલ્ડનું માર્કેટ વધેલું છે અને ક્યાંય ને ક્યાંય લેવલ પર હમણાં પોતાનું બેઝ દેખાડી રહ્યું છે. બેઝ મેટલ માર્કેટ જે છે એ ક્યાંય ને ક્યાંય થોડું પરફોર્મ નથી કર્યું, જેના કારણથી ચાંદીને જે સ્ટ્રોંગ રેલી જે મળવી જોઈએ એ નથી મળી રહી હમણાં એઝ ઓફ નાઉ. ડોલર ઇન્ડેક્સ પણ સપોર્ટ કરી રહ્યો છે બીકોઝ એ પણ હમણાં સોફ્ટ થયો છે, 110ના લેવલથી લઈને 106.50 સુધી આવ્યો છે. તો એક જે ફેક્ટર જે લડી રહ્યું છે ચાંદીના માટે એ મને લાગે છે બેઝ મેટલ માર્કેટ છે. ચાઇના તરફથી કોઈ બી અનાઉન્સમેન્ટ આવું એ ક્યાંય ને ક્યાંક ટ્રિગર થઈ જશે સિલ્વરના માટે આઉટ પરફોર્મન્સ દેખાડવા માટે. આઈ થિંક ધ રેલી ઇઝ ડ્યુ મોર ઓર લેસ ઇન મંથ્સ ટાઈમ. મને લાગે છે તમને માર્ચ એન્ડના પહેલા એક સ્ટ્રોંગ રેલી અહીંયાથી 3-4%ની મળવી જ જોઈએ, જે તમને ચાંદીનો ભાવ જે છે અરાઉન્ડ અબાઉટ 98 થી લઈને 99 સુધીના આજુબાજુ લઈ જઈ શકે છે આપણા ઘરેલું બજારમાં. અને ઇન્ટરનેશનલમાં આપણે એનું વર્ણન જોવા જઈએ તો અરાઉન્ડ અબાઉટ તમને 3350 સુધી અને 34ના આજુબાજુના લેવલ્સ જે છે તમને અહીંયાથી દેખાડી શકે છે. સો યસ, પોઝિશનલી અને સ્વિંગ ટ્રેડના હિસાબે અગર જોવા જઈએ તો બાઇંગ સાઇડ પર રહેવું એ મારું ટેક રહેશે આના અંદર. થોડું વેટિંગ પીરિયડ વધી શકે છે બીકોઝ ઓફ સાઇડવેઝ મોમેન્ટમ હમણાં જે ચાલી રહ્યું છે અને વોલેટિલિટી પણ વધી ગઈ છે ડોલર ઇન્ડેક્સના કારણથી. સો વેટ એન્ડ જે થોડુંક હોલ્ડ કરીને ચાલી શકે એ લોકો માટે સલાહ છે કે અહીંયાથી બાઇંગ સાઇડનું રુઝાન રાખો. થોડુંક ડીપ મળે ત્યાં હજી થોડું એગ્રેસિવલી એડ કરો, 94,000ના લેવલ્સ મળે છે તો. અને હાયર સાઇડ પર જે તમે કીધું 97-98 સુધીના લક્ષ્ય છે રાખીને ચાલો. આઈ થિંક અચીવેબલ છે ઇન ધ નેક્સ્ટ 1 month ઓર સો. ઓકે, તો એક ખરીદારીનો વ્યૂ ચાંદી માટે બનતો દેખાઈ રહ્યો છે. 94,000ની આસપાસ મળે છે તો ઘટાડે તમે ચાંદીમાં ખરીદારી કરીને ચાલી શકો છો. ટાર્ગેટ 97,000-98,000 સુધીના પણ એક મહિનામાં આપણને બનતા દેખાઈ શકે છે. અને કોમેક્સની વાત કરી લઈએ તો $33.50-$34 સુધીના લેવલ્સ પણ આપણને બનતા દેખાઈ શકે છે માર્ચ એન્ડ સુધી. તો માત્ર ખાલી બેઝ મેટલ્સ તરફથી થોડું ઘણું એક ચિંતા બનતી દેખાઈ રહી છે, પણ બાકીના જે ફેક્ટર છે તે ચાંદી માટે સપોર્ટિવ છે, એટલે ખરીદારીનો વ્યૂ અહીંયા રાખવાની સલાહ બનતી દેખાઈ રહી છે. એ સાથે જ અત્યારે સમય થયો છે એક વિરામ લેવાનો. વિરામ બાદ બેઝ મેટલ્સ અને એનર્જી પેકની ચાલ સાથે શોમાં આગળ વધીએ. વિરામ બાદ સ્વાગત છે આપનું. અને મેટલ્સની ચાલ પર નજર કરી લઈએ તો શરૂઆતી કામકાજમાં બેઝ મેટલ્સમાં પણ આપણે જોયું હતું સ્થાનિક બજારમાં તમામ મેટલ્સમાં એક ઘટાડા સાથેનું કામકાજ થતું દેખાયું હતું, જે રીતે ડોલરમાં થોડી ઘણી એક પોઝિટિવ મોમેન્ટમ આપણને આવતી દેખાઈ રહી છે. અત્યારે જો માત્ર એલ્યુમિનિયમ થોડું નેગેટિવિટી બતાવી રહ્યું છે, પણ બાકી મેટલ્સમાં એક પોઝિટિવ કામકાજ થઈ રહ્યું છે. જતીનજી, બેઝ મેટલ્સ માટે ફરી એકવાર ટેરિફની જે ચિંતા વધતી દેખાઈ રહી છે તેને કારણે સાથે જ કોપરની ખાસ કરીને વાત કરી લઈએ તો વૈશ્વિક બજારમાં જો કિંમતો લગભગ 2 સપ્તાહના નીચલા સ્તરે પહોંચી છે, જે મોટાભાગના ટ્રેડિંગ હબ છે ત્યાં ખાસ કરીને સપ્લાય વધી રહી છે એની એક ચિંતા બનતી દેખાઈ રહી છે. મેટલ્સ માટે કઈ રીતે તમે વ્યૂ રાખી રહ્યા છો? કારણ કે તમે ચાંદીમાં જેમ રીતે જણાવ્યું મેટલ્સ તરફથી થોડું સેન્ટિમેન્ટ ચાંદી માટે નેગેટિવ થઈ રહ્યું છે, તો ઓવરઓલ બેઝ મેટલ્સની વાત કરી લઈએ, કોપર, એલ્યુમિનિયમ સતત દબાણ આપણે જોઈ રહ્યા છે, અહીંયા ક્યારે સ્થિતિ સુધરતી જોવા મળી શકે? આથી ચાઇના માર્કેટ તરફથી કોઈ બી અપડેટ જ્યાં સુધી નહીં આવે ને ત્યાં સુધી બેઝ મેટલ માર્કેટના માટે પરફોર્મન્સ દેખાડવું એટલું જ ડિફિકલ્ટ છે જેટલું ડોલર ઇન્ડેક્સનું મોમેન્ટમ આવું અનલેસ એન્ડ અન્ટિલ જ્યારે કોઈ સ્ટ્રોંગ જીઓપોલિટિકલ ઇશ્યુઝ નથી હોતા. આપણે મોટાભાગે જોયું છે કે ડોલર ઇન્ડેક્સ જે રીતે કોઈ બી અગર સ્ટ્રોંગ અપડેટ્સ નથી હોતા ગ્લોબલી તો ડોલર ઇન્ડેક્સ એકદમ જ સ્લો પેસ અને એકદમ જ શાંત હોય છે. બટ જે રીતે કોઈ સ્ટ્રોંગ ફ્લોઝ હોય છે, ઇનપુટ્સ હોય છે ગ્લોબલી, ત્યારે ડોલર ઇન્ડેક્સ અંદર જે છે પરફોર્મન્સ વધી જાય છે.
સો સેમ ચાઇનાના તરફથી જ્યાં સુધી કોઈ આંકડા નથી બહાર આવતા સ્ટ્રોંગ પોઝિટિવ સાઇડને લઈને કે પછી કોઈ સ્ટિમ્યુલસ અને ગવર્મેન્ટના તરફથી કોઈ આઈ થિંક ચાઇનીઝ બેંકના તરફથી કોઈ અપડેટ નથી આવતું લિક્વિડિટી ઇન્ફ્યુઝનને લઈને, ત્યાં સુધી બેઝ મેટલ માર્કેટના માટે સ્ટ્રોંગલી પરફોર્મન્સ કરવું એ પોસિબલ નથી. હાલાકી હમણાં લેવલ્સ જે છે એ તો પણ સ્ટ્રોંગલી પકડીને રાખ્યા છે, એ સારી વાત છે. બિકોઝ ક્યાંય ને ક્યાંય બહુ મોટું સ્લોડાઉન નથી જોવામાં આવી રહ્યું. ગ્લોબલી આઉટલુક જે છે એ બની ગયું છે. ટેરિફ્સને લઈને એકવાર ક્લિયરિટી આવી જાય એના પછી મને લાગે છે આ પિક્ચરાઇઝેશન થોડું ક્લિયર થઈ જશે અને બેઝ મેટલ માર્કેટની જે ડ્યુ રેલી જે છે એ તમને કદાચ જોવા મળી જાય. તો આઈ થિંક એક સ્ટ્રોંગ રેલીના પહેલાની જે બેઝિંગ જે ફોર્મેશન હોવું જોઈએ આઈ થિંક બની રહ્યું છે હમણાં. બટ ઇટ ઇઝ ટુ અર્લી ટુ સે કે નંબર્સ જે હિસાબથી આવે છે અને આઉટકમ જે હિસાબથી આવશે બેઝ મેટલ માર્કેટનું ચાઇના તરફથી, એના પછી થોડુંક વધારે સ્વિફ્ટલી લેવલ વાઇઝ વાત કરવામાં ઇઝી પડશે. બટ એઝ ઓફ નાઉ રેન્જ બાઉન્ડ કારોબાર થઈ રહ્યો છે. સો ટ્રેડિંગ વાઇઝ અગર જે ટ્રેડર્સ જે છે એમના માટે ઓપોર્ચ્યુનિટી જે છે ક્યાં ને ક્યાં એલ્યુમિનિયમના અંદર બનેલી છે. મને લાગે છે પ્રાઇસીસ થોડા ઓવરબોટ થઈ ચૂક્યા છે. છેલ્લા 2-3 હપ્તામાં એક સારી એમથી રેલીની અંદર આવી ચૂકી છે. થોડુંક વીકનેસના સાથે હું આને જોઈ રહ્યો છું. ટુવર્ડ્સ 255-257 સુધીના લેવલ્સ આવી શકે છે આવનાર દિવસોમાં. 263 ને 261 ના વચ્ચે જ સેલ કરવાની ઓપોર્ચ્યુનિટી છે. 265 ના ઉપર તમારે એના અંદર સ્ટોપ લોસ રાખીને ચાલવાનો છે અને 255 થી 257 કમ્ફર્ટેબલી તમારા રિસ્ક એપેટાઇટના હિસાબે ટાર્ગેટ્સ રાખીને ચાલો. મેગા કોન્ટ્રાક્ટ અને મિની કોન્ટ્રાક્ટ બે અવેલેબલ છે ટ્રેડ કરવા માટે MCX પર. તો એના હિસાબથી રિસ્કને પ્રમાણે મેનેજ કરીને ટ્રેડ લેવું એના. જી હાર્દિક. ઓકે, તો એલ્યુમિનિયમમાં એક દબાણ આપણને અહીંયાથી વધતું જોવા મળી શકે છે. સેલ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 263-261ની વચ્ચે તમે એલ્યુમિનિયમમાં સેલ કરો. ટાર્ગેટ 255-257, સ્ટોપ લોસ 265નો તમારે ધ્યાનમાં રાખવાનો છે. તો વેચીને કામકાજ કરવાની સલાહ એલ્યુમિનિયમ માટે. આગળ વધીને ક્રૂડ ઓઇલની ચાલ પર નજર કરી લઈએ તો અહીંયા થોડું નીચલા સ્તરેથી રિકવરી આવતી દેખાઈ રહી છે, કારણ કે ખાસ કરીને જે ઈરાનની સપ્લાય ફરી એકવાર અટકતી જોવા મળી શકે યુએસના જે સેશન લાગી રહ્યા છે તેને કારણે. બીજી બાજુ બજારને ટેકો આપવા માટે ઓપેક પ્લસે 5.85 મિલિયન બેરલ પર ડે ઉત્પાદન જે છે તે અહીંયાથી ઓપેક પ્લસ રોકી રહ્યું છે. આ બધા ફેક્ટરને કઈ રીતે તમે જતીનજી ક્રૂડ માટે જોઈ રહ્યા છો? બ્રેન્ટ 75ની ઉપર આપણને કામકાજ કરતું દેખાઈ રહ્યું છે, જે રીતે ટેરિફની ચર્ચાઓ ચાલી રહી છે તેને કારણે. કઈ રીતે હવે અહીંયા લેવલ્સ ધ્યાન રાખી રહ્યા છો તમે ક્રૂડ માટે? ઇટ્સ નોટ અ સરપ્રાઇઝ કે ક્રૂડનું માર્કેટ એક સેલ ઓફ આવ્યા પછી થોડુંક સપોર્ટ લઈ રહ્યું છે. અને આઈ થિંક પહેલા પણ આ બધી વસ્તુનું ડિસ્કશન થઈ ચૂક્યું છે આપણું કે WTI ક્રૂડ જે છે ક્યાંય ને ક્યાંય 70ના રેન્જમાં જ્યારે બી આવશે ત્યારે એના અંદર સપોર્ટ લેતો દેખાશે અને ન્યૂઝ ફ્લો એવા આઉટકમ જોવા મળશે જે પ્રાઇસીસને સપોર્ટ લઈ લેશે. માર્કેટના અંદર પોઝિશનિંગ જ એવી બની જાય છે કે શોર્ટ કવરિંગ આવવાનું હોય છે અને કોઈ ન્યૂઝ ફ્લો એવો આવી જાય છે કે જે સપોર્ટ કરી લે છે ક્રૂડ ઓઇલના પ્રાઇસીસને. હાયર સાઇડ પર જ્યારે બી 75 થી 77ના રેન્જમાં આવશે ત્યારે કઈ ને કઈ નેગેટિવ ન્યૂઝ ફ્લો આવશે અને પ્રોફિટ બુકિંગ આવશે અને વળી પાછું ત્યાંથી નીચે આવવા મળશે. સો આજે 10%નું જે રેન્જ જે છે WTI પકડીને રાખ્યું છે, સેમ આપણે MCX પર જોવા જશું તો 5900 એક બેઝ સપોર્ટ છે. સ્ટોપ લોસના હિસાબે આને પકડીને ચાલવાનું લોંગ પોઝિશનના માટે. હાયર સાઇડ પર 6503 અને 6700 આ એક મેજર રેઝિસ્ટન્સ ઝોન છે. સો હમણાં કેમ કે આપણે હવે લોઅર એન્ડ પર છે એટલે ક્યાંક કોઈ બી ન્યૂઝ ફ્લો જે પોઝિટિવ સાઇડની અગર આવી જશે તો આને સપોર્ટ કરશે, બીકોઝ ઓલરેડી પ્રાઇસીસ થોડું ડિસ્કાઉન્ટેડ છે લોઅર એન્ડ પર. સો બાય ઓન ડિપ્સનું થોડુંક રણનીતિ રાખી શકાય છે. 1 થી 2 દિવસનો વ્યૂ પોઈન્ટ રહેશે જ્યાં સુધી યુએસના ઇન્વેન્ટરીના નંબર્સ નથી આવતા બહાર ત્યાં સુધી એ થોડું વ્યૂ પોઈન્ટ પોઝિટિવ જરૂર બનેલું છે અહીંયાથી. કેમ કે નાઇમેક્સ મને લાગે છે જ્યાં સુધી 70 ઉપર ટ્રેડ કરે છે ત્યાં સુધી વ્યૂ પોઈન્ટ થોડું પોઝિટિવ લઈને ચાલી શકાય છે. 6180 ના પાસે જે છે બાઇંગ રેકમેન્ડેશન રહેશે અને 6130 ના નીચે 6130 ના નીચે તમારો સ્ટોપ લોસ રાખવાનું રહેશે અને હાયર એન્ડ પર 6250 સુધીના ટાર્ગેટ રાખીને ચાલવાનું રહેશે ક્રૂડ ઓઇલમાં. ઓકે, તો ખરીદારી કરીને ચાલવાની સલાહ ઘટાડે ખરીદારનો વ્યૂ ક્રૂડ માટે બનતો દેખાઈ રહ્યો છે. 6180ની આસપાસ ખરીદારી કરો. 6130નો સ્ટોપ લોસ તમારે ધ્યાનમાં રાખવાનો છે અને ટાર્ગેટની વાત કરી લઈએ 6250 સુધીના લેવલ્સ તમને ક્રૂડ બતાવી શકે છે. તો અહીંયા એક વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે. ઘટાડે ખરીદારી કરીને ચાલી શકો છો. નેચરલ ગેસ માટે પણ જતીનજી ગઈકાલે આપણે જોયું હતું 5% સુધીની ડાઉનસાઇડ આપણે જોઈ હતી નેચરલ ગેસમાં. આ ઘટાડો આજે થોડો ઓછો થતો દેખાઈ રહ્યો છે અને આજે 345ના લેવલની આસપાસ અત્યારે કામકાજ થઈ રહ્યું છે. 0.5% વધુની વેચવાલી. કઈ રીતે અહીંયા ધ્યાન રાખી રહ્યા છો હવે? સૌથી વધારે વોલેટિલિટીના સાથે હમણાં ટ્રેડ કર્યું છે નેચરલ ગેસ. 1 ડે અપ, 2nd ડે ડાઉન, 3rd ડે અપ, 4th ડે ડાઉન.
આવી રીતે ચાલી રહ્યું છે ટ્રેડિંગ મોમેન્ટમ જે છે નેચરલ ગેસના અંદર. થોડુંક હાઈલી રિસ્કી રહેશે, તો ટ્રેડર્સને મારી સલાહ એ રહેશે કે લેવલ્સ આપવાના પહેલા એ વસ્તુનું ધ્યાન રાખજો કે આના અંદર રિસ્કને જે છે એ બહુ સ્ટ્રોંગલી મેનેજ કરીને ચાલવાનું રહેશે નેચરલ ગેસના અંદર. લેવલ વાઇઝ અગર હું વાત કરી લઉં તો 340ના લેવલ જે છે ક્યાંને ક્યાં થોડુંક સપોર્ટ જરૂર લઈ રહ્યા છે અને 335 એક બેઝ સપોર્ટ પકડીને ચાલો. 350 થી લઈને 355 એક રેઝિસ્ટન્સ છે, તો 350 રેન્જમાં જ્યારે મળે છે ત્યારે સેલિંગ સાઇડનું ધ્યાન રાખજો. 356 ના ઉપર જે છે તમારો સ્ટોપ લોસ રહેશે અને રિસ્કને મિટિગેટ કરવા માટે થઈને અન્ય એસેટ્સ અવેલેબલ છે એના અંદર ટ્રેડ કરવા માટે. મેગા કોન્ટ્રાક્ટ છે, મિની કોન્ટ્રાક્ટ છે, મેગા કોન્ટ્રાક્ટનો ઓપ્શન્સ છે, મિની કોન્ટ્રાક્ટનો પણ ઓપ્શન્સ છે. તો તમારું રિસ્ક જેવું એપેટાઇટ હોય એના હિસાબથી એના અંદર ટ્રેડ લેવું. ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ્સ પણ છે, તો એના માધ્યમથી તમે ટ્રેડ કરી શકો છો. સો લેવલ વાઇઝ ધ્યાન રાખો. 350 ના આજુબાજુ જેટલું સેલ કરશો એટલું કમ્ફર્ટેબલ રહેશે, રિસ્ક મેનેજ થઈ જશે ત્યાં. ઓકે, તો 350ની આસપાસ સેલ કરીને ચાલવાની સલાહ નેચરલ ગેસ માટે બનતી દેખાઈ રહી છે, કારણ કે અહીંયા એક વોલેટાલિટી જે છે તે આપણને વધારે રહેતી દેખાઈ રહી છે. એ સાથે જ જતીનજી સમય ફાળવી અમારી સાથે તમામ નોન એગ્રી કમોડિટી પર ચર્ચા કરવા બદલ આપનો આભાર. અને આગળ વધીએ અને એગ્રી કમોડિટી પર ખાસ કરીને મસાલા પેક પર આજે નજર કરીએ, કારણ કે અહીંયા થોડી ઘણી વોલેટાલિટી આપણને આવતી દેખાઈ રહી છે, જ્યાં હળદરમાં પોઝિટિવ છે, ધાણામાં પોઝિટિવ કામકાજ, પણ જીરામાં જો એક નેગેટિવ ટ્રેન્ડ બની રહ્યો છે ને 20,750ના લેવલની આસપાસ અત્યારે જીરામાં કામકાજ થઈ રહ્યું છે, તો ખાસ એક ફોકસ રાખવાનું રહેશે મસાલા પેક માટે. એ સાથે જ આ શોમાં બસ આટલું જ. મને પણ આપશો રજા. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.